હાલો કાલ તલ વાવવાના હે ને આજ બિયારણ લેવા ગયા તા તલનું જો દવાનું પટ મારે ઠંડી હે ને એટલે ઉગાવાનો પટ માર્યો છે ઉગ્યા હારા ઈ હાલ થોડું કેવર આવે ને આ ઓલું આવે દાઢી કરે ને અહીંયા બાલ કરતા ને ફુવારો મારે એવું ગોતીએ એટલે તમને પાણી વધારે ન થાય હા પાણી વધારે થાય કે કોંટે જાય એમ કે હુકાઈ જાય ને ખબર પડતા હુકાઈ જાય એટલે કાલ વાઈ દેવાનો અને ઓટો તો આપણે ઘરનો જ છે પડું હાઈકીને કમ્પ્લીટ કરીને મેક દીધું ઓટા માથે જ ઓલા ગીરા એટલે હુકાઈ જાય કમ્પ્લીટ રામ જય માતાજી બધાને જય શ્રી કૃષ્ણ આજ બધા વઈ ગયા જીરું ઉપાડવા હું જોતી કે કાંયા હે ઈ ફોન જોવે છે રામ રામ જય માતાજી બધાને જય શ્રી કૃષ્ણ હાલો 100 જેવું થયું છે હું તો તાર ઉઠી મનસાની કઈ વાર ના આવ્યા હતા વઈ ગયા જીરું ઉંદરવા 2 દી થયા નંબોરી પણ આપણે વિડીયો નથી બનાવતો આજ ચાલુ કર્યો હવે કાયમ તો રોટલા હું બનાવી નાખું આજે કીરીને ઘઉંના બનાવીને લાવ્યો એટલે બાજરાના રોટલા બનાવવાના છે રીંગણાનું શાક બનાવવાના તલ હોત વાવવાના હાલો હવે હદિયાર થતું હોય હા હદિયાર થઈ ગયું પછી એમ તો ભેંસને એવું દોવા આવશે હું ખાલી ભેંસ શાક બનાવીશ ને રોટલા દાળ ઓછા બનાવવા થશે હાલો વિડીયો બના રહેજો આપણે શાક બાક કરવાની શિરામણમાં જો રીંગણા લાવીને મૂક્યા ટમેટા મરચાં હોત છે કેર લાવી રે માડે રાજુ ફોન જોવો બે ભાઈ નીવડે વૈજા જીરું ઉંબરવા નિકિતા બાપુ મનસુડી હંસાન ભરીને ભાઈ ચાલો સા આપણે લઈને લઈએ સા પીવાનું ચાલુ કરી દીધું ભાઈ તમારું બસવાળાને મૂકવા જાવ તો કહી દેજો કે તમારું વરણ મારવાનું છે મારે ભજીની હોતી ના જાય જીરું લેવા નહીં જપા પછી કેવો સા બન્યો લાકડા નો લાગે સીધી રાખ ને એનો હારો બન્યો તો તું એક બાકી હાલો સિરાઈને વીએ આપણે સિરા વાયા તાર વિડીયો નથી બનાવ્યો ટાઈમ જ નહોતો અને ફોન એક બીજો પણ લઈ ગયા તો હું બીજા ફોનમાં વિડીયો બનાવું જો પણેથી અવાર ઉમરવાનું ચાલુ કર્યું ઉમરી વાર્યું ને પૂજા કરે છે મારા જેઠ ને મારા જેઠાણીની બધા આવ્યા હતા ઉમરાવા જો જપો ને મપો ને બધા આવ્યા હતા જો મપો આવીને કા ઉભો વિલાસ ને બિલાસ ને બધા આવ્યા જો અને હું મારું રુતિ ગાયન કોર આવ્યો તો જો લેવા આવી ખબર હાલો ડાયર ભાત લેવા જ્યાં ડાયર ભાત લેવા નિકિતા બોન જોઈ હાલો આવું ને રાજુ ને બાજુ આજ રાજુ નિસારે નથી જો રાજુ નિસારે નથી ગયા હું તુમરા ના થઈ ગયો બધા શિરાવન બાબુ રાજુ મનસાની આવે વેલા ઉપર હવે ઉલા મે પણ એમાં હે ને લીલું છે કાલ નોતી નહીં ઉમરી આમાં પૂજા કરવાની તો પૂજા કરવાનું કરી દીધું ચાલુ રામ રામ ને જય માતાજી બધા હાલો આજે આપણે જીરું આવી ગયું આપણે સાયા નથી વાવવાના આપણે સાંટે બરાબર ને આમ પડું બધા ટ્રેક્ટર બધા આ ફળું અને આ ટ્રેક્ટર કિલ્લામાં તેના જરાક જ થયા હે કિલ્લામાં તો જરાક જ થયા જરાક જ થાય નહીં
હાલો આ પાછા કાઢી લેવા કાગો પર સારું ટુકડી સારું જ દેખાય કિલો 1.5 કિલો 2 કિલો જેવું છે તલને રોટલી હાટું લાવ્યો એટલે આ તો અલે હેઠો કરવા છે હવે જો પાણી ભર્યું રાખવું હોય ને તો આ ઓલો મોટો ખાઈ દીધા છે 1 વીઘા જેવું અને જો આ રીતે તલ ઉપાડે છે 10 12 13 દાણા આની કરતી આપણે નીચાણું વાવવાનું ચાલુ કર્યું એટલે આપણે આટલું બાકી છે કે કાળી આપણે આ રીતે કર્યા તો રવળી સાઈડ થોડાક માંગ્યા છે અમે પાણી ભરત હાલે એ રીતે તલનું બિયારણ છે આપણે 5 નંબર તલ જો કે આજ છે સારા અને પાણી નર્મદાનું છે એટલે આપણે એક પાણી રૂજી હોત જાય છે આપણે 20-20 ખાતર લાવે અત્યારે જો કે ખાતર વાવવા ટાઈમે થોડું ઓછું નાખવાનું હવે 3 વીઘા જેવું વાવવાનું બાકી છે હાલો આપણે વાવન કરી દઈએ ચાલુ જો બધા વહી ગયા કમ્પ્લીટ હવે ધોરિયા 2 નાખવાના રહ્યા છે ધોરિયા આપણે હાલના નાખવા છે અને ઓલા પણ ભેંસ પપે લાંબો કરવાનો છે ભેંસ પપ જો આપણે હેકેલેલો પડ્યો છે ટ્રેક્ટર જો હોય ને એને મેક દીધું એટલે હવે ધોરિયા નાખવાનું થાય ત્યારે પછી લઈ જઈશું આપણે કુલ લગભગ 50 હરિયાના આજુબાજુ થયું છે અને 7 કિલો તલ ગયા અને 1.5 થેલી ખાતર નાખ્યું 5 વીઘા જેવું છે બી આપણે થોડું વધ્યું નથી પૂરું થઈ ગયું થોડું પીડ્યું છે ખાલી ખાતર ને તલ ને બધું પૂરું એ ખાઈ ખાતર જો કે થોડુંક વધ્યું છે એ રીતે જો આ 2 હરિયા ઊભા કરી નાખ્યા બીજા બધા આમ ધરાવા કર્યા આલખોર અલગ હરિયા કર્યા કોઈ આપણે હરિયા કરતા નથી તો પહેલી વાર કીધું ટ્રેક્ટર જો આપણે એને મેચ દેવું અત્યારે પછી લાભ